પ્રકરણ 9 સંસાધન પ્રસ્તાવના સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર હોય છે. તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકાય છે. આજુબાજુ નિરીક્ષણ કરતા કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે પણ સંસાધન ના કહેવાય. આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય. સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે. ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે. અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત ન હતી, ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનિજ તેલ સંસાધન ન હતા. પણ જ્યારે માનવીએ ખનિજોને ખોદી પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે, ત્યારથી સંસાધન બન્યા એમ કહી શકાય. પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીનો વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે. હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે. સંસાધનોના પ્રકાર. સંસાધનોના નિર્માણને આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે. કુદરતી સંસાધનો એટલે કે નેચરલ રિસોર્સિસ. સેકન્ડ, માનવસર્જિત સંસાધનો એટલે કે હ્યુમન મેડ રિસોર્સિસ. સંસાધનોના બે પ્રકાર, કુદરતી સંસાધનો ને માનવસર્જિત સંસાધનો. કુદરતી સંસાધનોના બે પ્રકાર, વિતરણ ક્ષેત્રોના આધારે પ્રકાર અને પ્રાપ્યતાના આધારે પ્રકાર. વિતરણ ક્ષેત્રોના આધારે પ્રકાર. નંબર 1 સર્વસુલભ સંસાધન. નંબર 2 સામાન્ય સુલભ સંસાધન. નંબર 3 વિરલ સંસાધન. નંબર 4 એકલ કે દુર્લભ સંસાધન. પ્રાપ્યતાના આધારે પ્રકાર. નંબર 1 નવીનીકરણીય સંસાધન અને 2 બિન નવીનીકરણીય સંસાધન. કુદરતી સંસાધનો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનને કુદરતી સંસાધન કહે છે. હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલ ભેટ છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે. કુદરતી સંસાધનોને પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાનતા જોવા મળે છે. આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકાર આ મુજબ પડે છે. નંબર 1 સર્વસુલભ સંસાધન. આ પ્રકારના સંસાધનો આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ જેવા કે ઓક્સિજન અને નાઇટ્રોજન. નંબર 2 સામાન્ય સુલભ સંસાધનો. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ, ગોચર ભૂમિ. નંબર 3 વિરલ સંસાધન. જે સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેમને વિરલ સંસાધનો કહે છે. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. નંબર 4 એકલ કે દુર્લભ સંસાધન. સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણીય અને બિન નવીનીકરણીય એવા બે ભાગ પાડવામાં આવે છે. નવીનીકરણીય સંસાધન એટલે પુનઃપ્રાપ્ય સંસાધન. આ સંસાધનોની વપરાયેલ જથ્થાની પૂર્તિ આપમેળે ચોક્કસ સમયગાળામાં થતી હોય છે અથવા તે અખૂટ હોય છે. દાખલા તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. બિન નવીનીકરણીય સંસાધન એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધન. આ સંસાધનો એકવાર વાપર્યા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોવાથી તે ખૂટી જાય તેમ છે. દાખલા તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે. માનવસર્જિત સંસાધનો કોઈપણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવસર્જિત કે માનવનિર્મિત સંસાધન કહેવામાં આવે છે. કુદરતી રીતે મળી આવતા ચૂનો, ચિરોળી વગેરે જેવા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય ત્યારે તે માનવસર્જિત સંસાધન કહેવાય છે. વિદ્યુત, મકાનો, રસ્તા, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવસર્જિત એટલે કે માનવનિર્મિત સંસાધનના ઉદાહરણો છે.
પોતાની જરૂરિયાતોને સંતોષવા માનવી પૃથ્વી સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલી ઉપયોગમાં લે છે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળાવ ઉપર પગથિયા આકારના ખેતરો અને નદીઓના ખીણ વિસ્તારોમાં બહુહેતુક યોજનાઓ બનાવે છે. તે પણ માનવસર્જિત સંસાધન છે. માનવ સંસાધન. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે. ભૂમિ. તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ ભૂમિ મોખરા સ્થાને છે. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ સાવ અલ્પ લાગે છે. આ પૈકી પણ કેટલોક ભાગ માનવ વસાવટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યને કારણે જ વસ્તી ગીચતા પર અસર પડે છે. જે પ્રદેશો માનવ વસાવટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. આથી ઉલટું રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ઓછી હોય છે. દાખલા તરીકે ગંગાના મેદાનની પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે છે કારણ કે આ પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ જમીન ધરાવે છે, તેથી ખેતી માટે અનુકૂળ છે. ઉપરાંત ગંગા નદીમાં બારેમાસ પાણી રહેતું હોવાથી ખેતી માટે જરૂરી પાણી પણ મળી રહે છે. ખેતી સારી થવાથી ખેત પેદાશ આધારિત ઉદ્યોગોનો વિકાસ પણ અહીં સારી રીતે થયો છે. અહીં માનવ જીવનના વિકાસ માટેના અનુકૂળ સંજોગો હોવાથી અહીં ગીચ વસ્તી છે, જ્યારે આફ્રિકા ખંડના સહારાના રણપ્રદેશમાં આનાથી ઉલટું રેતાળ જમીન છે, જે ખેતી માટે બિલકુલ ઉપયોગી નથી. ઉપરાંત રણપ્રદેશ હોવાથી ગરમી વધુ પડે છે અને બારેમાસ પાણીની તંગી રહે છે. આવા પ્રતિકૂળ સંજોગોને કારણે અહીં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. ખેતી, ખનિજો, જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ અનેક રીતે આપણને ઉપયોગી છે. વધતી જતી વસ્તીની સાથે સાથે આપણી જરૂરિયાતો પણ સતત વધતી રહી છે. તેની સામે ભૂમિ અત્યંત મર્યાદિત છે. વિશ્વમાં આજે વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. આ વસ્તીને રહેઠાણની જરૂરિયાત પૂરી કરવા વધુને વધુ ભૂમિની જરૂરિયાત ઊભી થાય છે, પણ ભૂમિ તો અત્યંત મર્યાદિત છે. મહાનગરોમાં ઔદ્યોગિક વિકાસ અને બધી જ સુખ સગવડો મળી રહેતી હોવાથી મોટાભાગની વસ્તી ત્યાં રહેવાની સગવડ શોધે છે. આ માંગને પૂરી કરવા એટલે કે બધાને મકાન મળી રહે તે માટે મહાનગરોમાં બહુમાળી મકાનો બાંધવા પડે છે. આથી મહાનગરોમાં બહુમાળી મકાનોની સંખ્યા વધતી જાય છે. આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની ચૂકી છે. શહેરોમાં મકાનો બાંધવા અને ગામડાઓમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિ એ અનેક પર્યાવરણીય સવાલો સર્જાયા છે. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે. જળ. જળ એ જીવન છે. આ ઉક્તિ સૂચવે છે કે સજીવ સૃષ્ટિનો આધાર જળ છે. જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે. પૃથ્વીના 3/4 ભાગ પર પાણી અને માત્ર 1/4 ભાગ પર ભૂમિ છે. એક રીતે જોઈએ તો જળનો જથ્થો ઘણો વધારે છે, પણ સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું પાણી ખારું છે, જ્યારે ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% છે. વળી આ જથ્થામાંથી મોટો ભાગ ઊંચા પર્વત શિખરો, હિમનદીઓમાં, એન્ટાર્કટિકા અને આર્કટિકમાં બરફરૂપે છે. આપણી પાસે આશરે માત્ર 1% જેવો અલ્પ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદી, સરોવરો કે ઝરણા રૂપે ઉપલબ્ધ છે. આ જથ્થો ખેતી માટે, સિંચાઈ, પીવા, વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે. નદીઓ પર બંધ બાંધી જળ વિદ્યુત પેદા કરી શકાય છે. દુનિયામાં દક્ષિણ અમેરિકા, આફ્રિકાના મોટાભાગના પ્રદેશો, મધ્ય પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પશ્ચિમ રાજસ્થાનના જેસલમેર
અને બાડમેર જિલ્લા, દખ્ખણના ઉચ્ચ પ્રદેશોનો ભાગ વગેરે ક્ષેત્રો ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે. આ વિસ્તારોમાં સમયાંતરે અછત કે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. જળતંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નિર્વનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે. કુદરતી વનસ્પતિ અને વન્યજીવન. પોતાની જાતે ઉગનારી વનસ્પતિ, જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે, તેને કુદરતી વનસ્પતિ કહે છે. તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે છે, જેમાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે. તેને જ આધાર બનાવી તજજ્ઞો વનસ્પતિનું વર્ગીકરણ કરે છે. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. આપણે તેને પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે. ઉપરાંત તે પ્રાણીસૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન, ઇમારતી અને બળતણનું લાકડું, જમીન ધોવાણનો અટકાવ, ભૂગર્ભ જળની જાળવણી, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક જરૂરિયાતો જંગલો સંતોષે છે. વિવિધ પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, રૂંવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી નુકસાન કરતા કીટકોની સંખ્યા નિયંત્રિત કરે છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. છેલ્લા 200 વર્ષોમાં માનવીએ જમીન મેળવવાની ભૂખે જંગલોનું નિકંદન કાઢ્યું છે. પરિણામે જંગલોનું આચ્છાદન સતત ઘટી રહ્યું છે. આથી મૂલ્યવાન વન સંસાધન સામે સજીવના ભવિષ્યમાં ભારે મોટો ખતરો ઊભો થયો છે. જંગલોના નષ્ટ થવાની સાથે સાથે વન્યજીવોના અસ્તિત્વ સામે પણ સંકટની સ્થિતિ ઉપરાંત આબોહવામાં પરિવર્તન અનુભવાય છે. વૃક્ષો અને વન્યજીવોની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ ગઈ કે લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ માટે મોટેભાગે કુદરતમાં માનવીય હસ્તક્ષેપનું પરિણામ છે. શિંગડા, દાંત, ચામડું, રૂંવાટીદાર ખાલ, હાડકાં વગેરે મેળવવાની માનવીની લાલસા અને બેફામ શિકારથી જંગલોમાં વન્યજીવોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. સંસાધનોનું સંરક્ષણ. સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે. તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. સંસાધનોનો આયોજનપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનોમાં સંરક્ષણના ઉપાય આ મુજબ છે. જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે. તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું. વધુ પડતી એટલે કે અતિશય સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે. તેથી ટપક સિંચાઈનો વ્યાપ કરવો. જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે. તેના વિકલ્પે જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે. તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. જંગલ વિસ્તારોમાં પશુ ચરાણ અને વૃક્ષછેદનને અટકાવવા ખાસ પગલાં લેવા જોઈએ. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળસિંચન કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય. તળાવ કે સરોવરોમાંથી જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીને કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય.
ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિનનવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ. ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે.